જય શ્રી કૃષ્ણ ભાવન બનો ફરીથી એકવાર તમારું સ્વાગત છે આપણી ચેનલ મિનેશભાઈના કિચનમાં. આજે પૂર્ણિમાનો દિવસ છે, ગુરુ પૂર્ણિમા છે આજે. ને સત્યનારાયણ ભગવાનની પૂજા તો કરવી જ જોઈએ. એટલે જ્યારે સત્યનારાયણ ભગવાનની આપણે પૂજા કરીએ એટલે પ્રસાદમાં આપણે સૂજીનો શીરો ચડાવીએ જ છે. તો આજે આપણે બનાવશું શીરો. આ શીરો છે એ 5 થી 10 મિનિટમાં રેડી થઈ જશે. ને આપણને એમાં જો શું જોઈએ છે, સૂજી જોઈએ, દૂધ જોઈએ, ખાંડ જોઈએ. ચાલો પ્રસાદ બનાવવાનું શરૂ કરીએ. જય શ્રી કૃષ્ણ. આજે ગુરુ પૂર્ણિમા છે ને આપણે બનાવવાના સત્યનારાયણ ભગવાનનો શીરો. તો બનાવવા માટે આપણે લઈ લીધું છે એક પેણીમાં 1/3 કપ જેટલું ઘી, 1/3 કપ જેટલું સૂજી આપણે નાખી છે અંદર. હવે એને આપણે હલાવીએ છીએ બરાબર. અને કાં સુધી હલાવવાનું બહાર? આ છે તે એકદમ હલકો થઈ જાય, બધું ઘી છૂટું થવા હવે ઘી છૂટું થઈ જાય આમાંથી. એટલે આમ હલકો થઈ જાય એકદમ, કે તને બિલકુલ એ નહીં લાગે કઠણ તો શેકાવા માંડ્યો. એ ધીમો ધીમો લાલ કલર થાય શેકા જો ખવા માંડ્યો. આપણે આની અંદર નાખી દીધી છે થોડી દરાક. જોઈ શકો છો તમે, મસ્ત ઘી મજાનું છૂટું થવા માંડ્યું છે. મસ્ત હલકું હલકું થઈ ગયું છે. જરાક બી કઠણ ભાગ નથી રહ્યો અંદર. આપણે આમાં દૂધ નાખીશું. આપણે દૂધ લીધું છે 1 કપ જેટલું. થોડું માઇક્રોવેવમાં ગરમ કરીને નાખ્યું છે આમાં, એટલે જલ્દીથી આપણો શીરો તૈયાર થઈ જાય. હવે એમાં 1/3 જેટલી જ આમ, જો તમારે મીઠી ખાવું હોય તો 1/3 જેટલી ખાંડ નાખવાની, નહીં તો થોડું ઓછી ખાંડ નાખવાની. એટલે કહી શકો છો સ્વાદ અનુસાર તમે ખાંડ નાખી શકો છો. જેટલો શીરો મીઠો ખાવો હોય એટલી વધારે ખાંડ નાખવાની. અંદર થોડો ઇલાયચીનો પાવડર નાખી દો. આ બી ઓપ્શનલ છે, કોઈને ઇલાયચી નથી ભાવતી તો નહીં નાખવાનું. આને બસ આવી રીતે જ ગરમ થયા કરવા દેવાનો છે. આને બહુ હલાવ્યા નથી કરવાનો. જો બહુ હલાવ્યા કરશો ને તો એ લીસો થઈ જશે અને શીરામાં મજા નહીં આવે. સુગંધ તો મસ્ત આવવા માંડી છે ને આમ બી કહે છે ભગવાનનો શીરો બનાવો તો બહુ સુગંધ આવે જ છે મસ્ત. આમ બી જોઈ શકો છો તમે, મસ્ત મજાનો શીરો રેડી થઈ રહેલો છે. ગેસને બહુ ધીમી આંચ પર રાખેલું છે. થોડી ચારોડી, થોડી ચારોડી નાખી દીધી છે આપણે આની અંદર. થોડી બદામના કચ્ચા નાખી દીધા અંદર.
તો આપણો શીરો રેડી થઈ ગયો છે. ચાલો ભગવાનને ધરાવીએ અને પછી આપણે એન્જોય કરીએ પ્રસાદ તરીકે. આવી રીતે જ શીરો બને છે. આનો એકચ્યુઅલમાં તમે જો 1/3 સૂજી લો તો 1/3 ખાંડ લેવાની ને પછી 1 કપ જેટલું દૂધ નાખવાનું. ને બીજું બધું ઓપ્શનલ છે, જેમ બદામ છે, ચારોળી છે, ઇલાયચી પાવડર છે. બસ તો આવી રીતે થઈ જાય છે. 5 થી 10 મિનિટની અંદર શીરો તૈયાર. તો તમે બી બનાવો. બનાવ્યા પછી કમેન્ટ કરજો કેવો બન્યો. ગમે તો લાઈક કરજો વિડીયોને. તમારા દોસ્તો મિત્રો સાથે, બધા સાથે, સગા સંબંધીઓ સાથે બી શેર કરો. દર પૂનમે બનાવવાની કોશિશ કરો. ચાલો તો પછી હવે પૂજા કરવા બેસવાના. જય શ્રી કૃષ્ણ.